ખાજી આવો ભીખાજી આવો. આ હું ઓમ ના ઓમ મજૂરી કરો પેલો છોકરો પરણાવવાનો છે એ ખબર નહીં પડતી તમને. પહેરાવાનો છે એટલા માટે તો ઉતાવળ કરીએ છીએ. આમ હું ઉતાવળ કરો પેલો વૈશાખ મહિના જતો રહ્યો પછી મારે છોકરો પરણાવવાનો છે કોઈ તમારા છોકરાના વાદે મારો છોકરો વાઢો નહીં મારવાનો વાત આ કરો છો તે તે. એવી ઉતાવળ હોય તો તમે તાર પરણી આવો છે ને જો પણ આ મીજ ભૂલ કરી છે એક ઘરમાં હગું કરીને એક કે મોરભાઈ ને કઈ પરણી આવો તમે તાર જો હું મરવાઈ ની કઈ પરણાવ આ તો જો કહેવાય એટલે આવું દોઢું બોલું છું. તાણ વળી. પણ હમણાં વેવાય માનતા નહીં ને કે હમણાં હું તો માર તો બધી તૈયારીઓ જ છું તળાકે ને ભડાકે હું તો હમણાં હાલ વિવાહ જઈ કરી આવું હવે. તે મોરભાઈ ને કહી દો મોરભાઈ કેવા આવશે તાણે હું તો તૈયાર થઈ. હું તૈયાર થી આમ તો વૈશાખ મહિનો જો પછી શાણે હચ્યો એ તો હચ્છું મોરભાઈ કેવા આવશે અને તાણે. અમાર તો વહુ ને દાગીના ને બાગીના બધું કરાવી દીધું. બીજોનો તો કલ્લો કરાયો તમારે કરાયો આ તે હોક કરાયો અમે કરાવી લેવું વળી. તે કરાવો કે તે પછી શાણ મરશો શાણ એના કરતા મરી જો હું કાં મરી જવું પણ અમારે તો અમે મોરભાઈ આવશે એ દાડ અમે તૈયાર થઈ જવું હોય. ભાવ હોભળ્યા છે ભાવ ભળ્યા જ છે ભાવ તો. હાલે જો દાગીના કરાવો તો ખબર પડે. સારું. અને અમે તો હાથ દાગીના કરાય હાથ. હા તે કશો હતો નહીં હોક કરાય હાથના 10 કરાવવા હતા કે बैगन પણ તમારા લીધે મારે નહીં જોવાનું બધું. તમે તો શાણ હજશો તે તઈ તાર મોરભાઈ ને કયો તમે તો અમને મજૂરો કરીને મરી જ જવાના બીજું કોઈ કરવાના જ નહીં. હાર જો જવું જ કતણ બીજું કરશું. ઓહો જો ખેમુભાઈ જો સેવા કે એ ખેમાજી ઓ ઉઠો આ શાના ઊંઘી રહ્યા છો આ ઊંઘવાના દાડા છે. તમે તો મને કુવામાં ઉતારીને વરળો કાપી નાખ્યો કયો આવું બોલો છો યાર. હજી પેલા અળકોજી હજ્યા નહીં અને હું શાનો હજ્યો છું. એલા નહીં કરવાના. અલ્યા મસ્ત હગું નહીં કરાવ્યું પણ તમારું કે જોઈએ હગું કરાવ્યું બધી વાત સાચી. તમે એક ઘરમાં હગું કરાવ્યું ને એ જ ડોસા પડ્યા છે. અત્યારે કોઈ મારે એકલા છોકરાનું હગું કરાવ્યું હતું તો એ પૈણી ગયો હોય અને તમે અડખાજી ઘેર હું જોઈને હગું કરાવ્યું કે બધું થઈ જશે યાર. હું મને ઘેર પૂંછી ખાવાય નહીં. આવું થઈ ગયું છે થઈ ગયું છે. આવું વિવાહ કરવાની વાત કરવાની જો હગું કરે 5 વર્ષ થયો બરોબર પછી મારા છોકરાને જોન લઈને શાણે જવાનું છે. અલ્યા હું નહીં બેઠ્યો. તમારી બધી વાત સાચી. વેવાઈને જો હોમાં 7-8 દાગીના કીધા હતા ને તો મેં તો 9 દાગીના કરાયા. ઓહો એક વેઠી પાછી એમાં તમારા માટે કરાય. તાણ યાર મોરવાઈને તો આવું જ પડે અને અડખોજી તમને ખાલી એક પેનનું લુગડું લાવીને ફોલાઈ દે. તો બધું થઈ જશે યાર. એનું ટેન્શન બધું થઈ જાય નહીં. હું અહીં બેહું છું તમે અડખાજી પાસે હાલ ના હાલ જો અને ઉતાવળ કરાવો નકર પછી ઈવાના લીધે મારો છોકરો ઓઢો મરશે. કશું વાંધો નહીં હું જઉં છું લેવા. બસ તે ઓય બેહો હું હાલ જ ઈવન ઘેર જઈને હા, નકર 5 વર્ષ તો ત્યાં હજી બીજો 5 વર્ષ કાઢવાનો છે. તમે બેહો હું હાલ જ જી આવું છું બરોબર. હાલે તમે દબાઈ કહેજો. હા હા હાલ જ જી આવું હેલો. અરખાય અરખાય ઓકે ભાઈ કો જે તો બહુ પાડું તું બળાતું નહીં હો. હે એટલે ગા કરી લો. અલ્યા વિચારો મતો હું વિચારો તમારા વિચારોમાં આગા મેકી દેવાનું પેલું હું કરી દીવાનું કે જો પેલા તો હાલ કશું કર્યું નહીં. પૂરા બોલવાનો તમારી રીત છે. હું કહું તાણ કે હાલ ખાઈ યાર તે આ બોલો છો તમારી રીત છે બોલવાની. આ પેલા ભીખોજી મારા ઘેર આવીને મને જેવું તેવું બોલું છું. હા એ યુવાન સગવડ છે એટલે મારા હાલ સગવડ નહીં જો હું સગવડ નહીં ખાજી હું યાર પેલા ભીખોજી મારા ઘેર આવીને બેસી રહ્યા છે કે હાલના હાલ તો એ ઘેર જો ખાજીના અને કે હાલના હાલ નક્કી કરાવો આપણે અવસર કરવાનું છે. હા વાત સાચી તમારી પણ હાલ મારા પાસે લાખ રૂપિયા પડે બરોબર. આમ લાખ રૂપિયાના તો ચલા હાથ દાગીના લઈ જવાના બરોબર. અને અત્યારે ભાવ કેટલો હોના ચોધીનો 1.5 લાખ રૂપિયા ભાવ છે બરોબર. એટલે હાથ દાગીના હું કરાવું તો 8-9 લાખ રૂપિયા થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય પણ આમ આ તમારે ખાજી હાલ કરવું પડશે. હા વિતલા પેલા ભીખાજીનો મેં 2 વર્ષ તો ખેંચ્યા છે. હવે હાલ ઘેર આવીને બેઠા છે. હવે મારા શું જવાબ આલવાનું કેવું પડે? વાત સાચી તમારી બધી હું બધું જ મને ખબર પડે પણ હાલ મારા પાસે સગવડ નહીં જો બરોબર. અલખાજી આ બોલવાનું તમારું મને આમ સહેજે ગમતું નહીં બરોબર. હવે જો હગું તૂટી જાય તો પછી મને કહેતા નહીં. ના હગું તોડવા નહીં પાછું બરોબર. ગમે તે થઈ જાય પણ હગું તોડવા નહીં. તો પછી તાને ગમે તે કરો તમે. હારે તો સગવડ તો કરવી જ પડશે. તો કશું હતું નહીં હેલો સગવડ તો હું કરું. આ છોકરા ઉતરાણ આવી જાય ને તો આ ભેડી પર પગ દઈને ઈટ્યો બીટ્યો બધું નેચી નાખ્યું છે. મારો વર્ષે પણ
છોકરો છે તો છોકરો તો હું કહેવાનું આપણે ચાલ દીધા ભાઈ, શું કરો છો? ખાઈ જાઓ ઓવે. પૂછી ગયો બેહો 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 કેમ કેમ ભૂલા પડ્યા તો તમે ભૂલાવો પડે હોય મો કાળું છોકરા હકું કરી છે બરોબર. હવે કર્યું ને તમે તાર કળા ધડા તમે તાર વિવાહ કરો પણ 5 વર્ષથી હું પાછું ઠેલી રાખું બરોબર. હા. પણ આમાં આ કાંક પેલા રહે ને ભીખોજી અને અમારા મોરવાઈ નહીં પેલા એ કાઠું એમ કર્યું ભાઈ મોરવાઈ હો. બરોબર. આમ શું મારા પાસે લાખ રૂપિયા બરોબર. આ લાખ રૂપિયા પડ્યા છે બરોબર. અને અમે લાખ રૂપિયા તો આપણા અક્ષર ના થાય. 7 દાગીના મંગાયા છે એટલે 8-9 લાખ રૂપિયા દાગીના ના થાય. તે અકાજી હવે કરવા પડે છોકરો પહેણાવ હોય તો બધું કરવું પડે હાથ નહીં દવાઈ કરાવવા પડે દાગીના તો હવે હા એટલે તમારી વાત સાચી પણ હું તમારા પાસે આવ્યો છું કારણ કે અમે મારા જમીન વેચવા કાઢી છે બરોબર. જમીન વેચવી પડે વેચવાય લાવવા પડે બધું કરવું પડે છોકરો પહેણાવ હોય તો છોકરો કારણ કે એમને નહીં પહેણા તો ત્યારે અવસર ના થતા એમને તમે કહું વાત સાચી એટલે હું જમીન વેચવાની કાઢી છે એટલે આવ્યો છું તમારી પાસે બરોબર. એટલે જમીન વેચવાને આટલે કરે તો મજૂરી તમે પૈસા મૂક્યા છો મજૂરી કરી કરીને મજૂરી તો કરી છે પણ આમાં સોના ચાંદીનો ભાવ તો તમે જોવો ખાલી કેટલો વધ્યો છે. હા એ તમારી હાથી હવાળી ચોદીનો ભાવ હાડા 2.5 લાખ રૂપિયા પહોંચ્યો તાર ભલા પછી આમ આ દાગીના લઈ જવાના કે છે 8-9 લાખ રૂપિયા રહ્યા અને અવસર ના થાય કે 12-13 લાખ રૂપિયા થાય મારે. એટલો તો આરામથી થઈ જાવ તમારી એ વાત સાચી છે તો પછી તમે શું કરવા લ્યો તમારું જમીન વેચવી હા જમીન મારે વેચી પછી એટલે ખાલી જમીન વેચી દાડા ના હોય પછી પાછા તમે વાપશો હું ખાવું એ તો તમારે પાછળનું જે થવું હોય થાય તમારે મોય 2 વીઘા જમીન અને 2 વીઘા વેચી મારશો તો તમે નવરા ધૂપ જેવા થઈ જશો બોલો વાત સાચી એમ કરાવું મારે તો પણ પેલા બે પેલું એ નહીં કરતા બરોબર. ભીખાજીને કરાવી દીધું બધું કરાવી દીધું ભીખાજીએ તો 8 દાગીના કરે ઓહો. પેલા મોરવાઈને તો વેચી કરાવી છે ઓ પાછી તમારી જોયું ભીખાજી 5 રૂપિયા છે પાછા ઈવન 500 રૂપિયા છે એટલે જ આ તો ને કશો તો નહીં હેડો આપણે તમે તાર ભીખાજીને બોલાવીએ ને કેમ ભાઈ મોરવાઈને બોલાવીએ હેડો હારે હેડો. તમે તાર હેડો તારે. ચોકાન જવું તો પછી ભીખાજીની એ હેડો અને પેલા કેમ ભાઈને બોલાવીએ બરાબર હા, તો આવી જો જાઓ. હેડો. કઈ ના આયા ખેમાજી? આ વખત ફૂલ પ્રેશર આલીને આવ્યો છું હા. તો જો આ વખત હું પહેણાવ હોય તો પહેણાઈ લેજો ને ખગું તૂટી જાય તો આપણી કોઈ જવાબદારી નહીં. આ હા વખત ભીખાજીનો છોકરો પહેણ છે બરોબર પણ છે. તમે જોતા રહી જાય. આ તો એ વેવાઈને 2 સોડીઓ છે ને એટલે નકર હું તો વહેલા ઉઠી ગયો હોય કયો. તાણ આ તો આપણે યાર બરોબર છે કેમ છે. હા ભીખાજી આ નટુજી આવો આવો. આવ બેહો. આવ ખાઈ જાઓ બોલો નટુજી શેમ ભૂલા પડે આ બાજુ? ભૂલા પડીએ ભાઈ કોમ એવું હોય અને વાતો એવી હોય એટલે બસ આબુ પડે ને તો અમારે તો ઓ, બોલો હું કામ પડી ગયો? હવે વાત એવી લઈને આવી છે અળખાજી જો હા અળખાજી ના અત્યારે મેં મોઢું જોઈને યાર છે હા હું છે ઉતરી ગયું એટલા બધા નિરાશ છે ને પણ તમે પેલા એ નિરાશ બિરાશ હોય મારે નહીં જોવાનું યાર. યાર વાત તો મારે નહીં જોવાનું. આ પોચ વર કર્યો હગું કરી એમ નહીં કેતો પણ એ તો યુવાનો પછી જમીન બમીન હોય તો વેચી મારવી પડે. પણ- પતિ વંશો ખાથી રહેવું પડે. પણ તમે ખાલી મને બોલવા દો 2 લીટીઓ તો ખાલી બોલવા દો પણ હું બોલવા દે પોચ વર થયો આ પૂછવા મોરવાઈ રહ્યા. તુજી તમે જેટલું ધકેલી જેટલું ધકેલવાનું પછી હું એ સમજુ છું ભાઈ 4-5 વાર તો કોઈ હગું ના રાખતા રાખીને પછી વર 1.5 વાર રાખો બાકી 4-5 વાર તો કદાચ કોઈ રાખતું નહીં હગું હા હું એમ કહું પણ હું છું. તમને એ જ કહેવાય એવું પણ હગું રાખો પણ તમે દાગીના એટલા બધા કરાવે કારણ કે અત્યારે દાગીનાનો ભાવ છે ખબર 2.5 લાખ અમાર તો વેવાઈને કીધા હતા એ પ્રમાણે અમાર તો સગવડ હતી અમે કરાવી દીધા. પણ એ તો- એમાં શું બીજું જોવાનું આવત છે પછી? તમે તમારે કરાવીને છૂટા તો પેલા અળખાજીના બાપડા પેલા ગરીબ માણસ શું થાય યાર તમારા પાસે તો પૈસા છે કારણ એ ગરીબ માણસ મરી જાય બિચારો અત્યારે જમીન તો હેડ્યો છે તમારા પાંચ પૈસા હોય, તમારા પાંચ સગવડ છે. બધી વાત સાચી પણ આપણે એ તો છોકરો પણ આવવાનો હોય ને એટલે એ તો બધી વર રાખવી પડે. 2 વાર પહેલા આગોતરું આયોજન જોવો. હું એવું નહીં કેતો અને આ તો વિવાહ કરવાના છે તો હજી હેતરોમાં પડી જશે. બોલો નટુજી એવું નહીં બરોબર. આવું હોય એમ કીધું હોય કે ભાઈ મારા પાસે એટલું બધું સેટિંગ નહીં 5 વર્ષથી આપણે ખેંચીએ છીએ તો 5 વર્ષમાં એક દાગીનો કરો તો 5 દાગીના ના થઈ હા, જાય. એ તો મીવાન સમજાય એ જ કર્યું કીધું એ ચો ના ભાઈ એવું સમજાય જ હોય એવું બધું ઘણું કીધું છે યુવાન પણ એ હાલ હવે મને કી યાર કે નટુજી જમીન વેચી મારું મૂકી આવો તો મેં કીધું કશો તો હેડો વાત હું કર્યું કે આમ ભાઈને વાત કરું ભીખાજીને વાત કરું તો એમ કરો પણ તમારે 2 જણા ભેગા થવાય વેવાઈઓને મને વેવાઈ એક તમારા મહેરબાની કરીને 2 હાથ જોડીને એમ કહેવાય કે ભાઈ બરાબર હું તો દાગીના લેવા તૈયાર છું પણ અમારા કોઈ બિચારા પહોંચી વાળી વાંચ્યું નહીં હા બરાબર. તો તમારથી જે થાય 2-3 દાગીના હાલ હોય એ રાખવાનું પાછળ અમે મજૂરી કર્યા જવું છે એક કરાયા રહીશું તમે તાર એવું તમે કયો તો આવતી સારું લાગે યાર બીજું કઈ નહીં એવું કરવું તાણ. આપણે બે જણા જઈને
મળીએ બરોબર ઈવન બે દાગીનોની આપણા જવાન જરૂર ભલામણ નહીં કરીએ, મોકલો. તો આ રે બેઠા ને મોરવાય. મોરવાઈને પકડતા હોય તો- કહી દઈએ. એ તો હું તો વાત એ તો- કરું હું મારે જો તો હું છે. મને તો એટલી ખબર પડે આ નટુજી સમજાવાય બરોબર છે કારણ કે ભાઈ મારા પાસે સગવડ છે એટલે હા. હું તો દાગીના કરાવી દઉં પણ ખાજી પાસે સગવડ નહીં બરાબર તો એના કરતા આપણે તમે હોમો વિભાઈને ફોન કરો બરોબર મોરભાઈ હોમો વિભાઈને ફોન કરીને એમ કહો કે ભાઈ દાગીના ને ઓછા આવશે કેમેરા આપણે બબે તત્ણ રાખો હું કેવું હા. અને એ ફોરા હું એ ફોરા લઈ લે રહ્યું મારા વધાર પણ મારા લઈ તમે નહીં તારા જવું આ બાયડી આવે કે પેલાઈ દેજો બરોબર. એ તો હું એમ કહી દઉં છું ઈવન કે જો હાલ નહીં દાગીના પણ વિહોમાં ખાલી ઘરના જે દાગીના છે હા. એને લાવશું બસ. બીજા બે ત્રણ કરાવશું હા એમ કઈ અવસર કઈ જ નાખો કારણ કે જો પણ પછી જો ચોધીના સગવડ થઈ જાય એ બે કંઈક દાગીનો કરાવી દઈશું બસ. હું કેવું છે? એવું કરો નકર ચોધીના 2.5 લાખ રૂપિયા ભાવ છે હોનાનો 1,40,000 રૂપિયા ભાવ હવે તમને હું કહું મૂક્યો અહીં. મારા ડોશીનું હેરો લેવી છે આ વિહોમ કેરવા પણ બરાબર હું લઉં ચાલ, ડોશી પહેલી પહેરાવી મેલો. એમ તમે વેટી તો લીધી છે એમ તો વધો નહીં મોરવાઈ ને તો પહેરવા ઓરિયામાં મોરવાઈને વેટી કરી આલી. પણ હું તો માર કહું, તો કરિયાલી હવે પણ છે. આપણી વાત નહીં કહેતો હું તો દરેકની વાત કરું યાર કે જેને કોઈ અવસર કાઢવાનો હોય ને તો કારણ કે જો આ દાગીનાની પ્રથા આપણે બહાર પાડી એક વાત સાચી હા? છે હાલ જો આ દાગીના તમે પ્રથા ના પાડી ઓવ. ઓમ દાગીનાની પ્રથાની આપણી જે લે 4 દાગીનાની બોલી શકે નહીં હા અને એ હા? ફોરા પાછા એ પાછા ફોરા ફોરા નટુજી હું સાચું કહું તો આ દાગીના રહ્યા ને હમ. કશા કોમના નહીં આ બહેરો તે જોજો દુશ્મન જોજો એકે દાગીનો પહેરી છે કોઈ નહીં પહેરતું ઘરમાં તિજોરીઓમાં જ હોય છે પણ દાગીનાને ટેવ પાડવાના આવા ભીખાજી જેવા માણસ છે યાર વધારે પૈસા હોય એટલે 2 દાગીના વધારે આલી લેજો ઓહ. એટલે પાછળ પાછું અરખાજી જેવો ગરીબ બિચારો માણસ હોય એટલે એને શરમ ના મારે આલો આપણે એવું કરાઈ રહ્યો અને ગરીબ માણસ બાપડો મરી જાય મરી જાય હું મરી જાય યાર હું. આ વિવો તારે અસર કરે ને તો પાછલા 10 વર્ષથી વ્યાજ ભર્યા તો અરખોજી હું તાણ. હાર તો આપણે એમ કરો કે ખેમાજી તમે મોરભાઈને ફોન કરી દેજો કે હાથ દાગીના ભલે કીધા પણ અમુકી અમારા સમાજમાં બંધ કરી દીધા છે ભાઈ હા તતે દાગીના નક્કી હગું રાખવું નહીં નહીં આપણે તોડશું જ બે હગો તોડશું બરોબર. અને જોન લઈને જવું બે હંગાત લઈને જવું બોલો બરોબર છે હા આવો ના આવો પાસે તો બાકી અવસર પર પડશે ને પાર નહીં પડે. ભાઈ વચ્ચે નહીં બે ઉલ્યા પગ હા. તમે યાર તમે બે- ફોન લઈને તો ઈ જ જવાન છે બસ તાણ તમે મોરવાઈને કમ્પ્લેટ હું કરી કેવું દો આટલી વાત હા. હું કેવું અમારા વિભાઈને ફોન કરી દેજો ભાઈ. આપણે જઈએ અને અમે સગવડની તૈયારીઓ કરીએ હા. વિવોની કશવા જો થાય ત્યારે તૈયારીઓ કરી દો આપણે વાત કરી દઈએ અરે ડર ખાજી જો તાણ અને થોડી ઘણી કોઈ તકલીફ હોય તો મને કહેજો પેલા 10 દાગીના કરે અમે બે આગા પાછા કરશું બીજું હું હું તો કહું આવી રીતના બધા ભેગા રહી સમજી વિચારી જાગૃતતા લાવે ને તો જ બાકી અવસર થાય ને બાકી બિચારા ગરીબ માણસનો તો મોત જ છે વાત સાચી છે અને દાડા દાડા મોંઘવારી કેટલી વધતી જાય. છપરી વાત છે, સૌ બલાદમી હા? મરી ગયો આપણે તો પેલા અવસર કરવા પેલા દાગીનોમાં જ મરી જઈએ છીએ દાગીનો. અને દાગીનોની શું વાત કરો હમણાં બી નગર જતો લટાઈ લેવા એક તેલનો ડબ્બો જ લાવ્યો છું અને પેલું મરચું મેઠું લેવું લાવ્યો 7,000 રૂપિયા થઈ ગયા બોલો તાણ જો જોઈએ યાર હવે હારેડો તાણ અમે જઈએ રજા લઈએ અમે કશો તો નહીં પણ પેલું કીધું એ ખાલી ધ્યાનમાં રાખીએ બાકી સંભાળજો હા, કારણ કે આમાં પૈસા વાળા દાગીના કરાવી દઈએ તેવું પાડે પણ એના પાછળ ગરીબ માણસ મરી જાય છે બરાબર છે હા બરાબર એ તો હું સમજી ગયો હા. એ તો હું કરાયેલા રે ને એ તો પડી મેલ્યો હા. ફોરા ફોરા ત્રણ જ લઈ ગયો બસ. બસ ભાઈ હારેણો તાણ કશો તો નહીં હારેડો હા, હાલો. હારેડો બેહો. અમે જઈએ તાણ ઘેર. મને આવું ઊંઘવા દે.